સાથે સાહેબશ્રીનું સ્વાગત કરીશું. ડીવાયએમસી મહેન્દ્ર દેસાઈ, ડીવાયએમસી રુદ્રેશ કરવામાં આવ્યો છે. નાઇટ સાયક્લોથોન આપણે સૌ જાણીએ છીએ અને સાથે જ આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેદસ્વી નાગરિકો સ્વસ્થ રહે અને ફિટ રહે અંતર્ગત ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને સાથે જ ડીવાયએમસી ને શ્રી અમિત પ્રકાશ યાદવજી ઉપસ્થિત છે. રાજેશ ઘડી ઉપસ્થિત નડિયાદના સૌ સાયક્લોથોનની અંદર જે આજે સાયકલ ચલાવવાના છે એવા સાયકલ સવારો અહીંયા ઉપસ્થિત સૌ પ્રજાજનો, આપને બધાને ખબર છે કે મોદી સાહેબનું વિઝન એ દરેક દિશાની અંદર હોય અને એમને કોઈ દિશા એવી બાકી નહીં હોય કે જ્યાં કામ કરવાનું બાકી રાખ્યું હોય. એવા તબક્કે આજે અહીંયા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતની અંદર મેદસ્વીતા ઘટાડવા માટે, એ બોડીમાં ફેટ ઘટાડવા માટે થઈ અને લોકોને આહ્વાન કર્યું છે. ત્યારે આજે આપણે આ સાયક્લોથોનનું અહીંયા આયોજન કર્યું. અમે તો એક સ્પોર્ટ્સ રમતા પ્લેયરો જ હતા, સ્કૂલથી ચાલુ કરીને કોલેજ પૂરી થઈ ત્યાં સુધી, અને કોલેજ પૂરી થયા પછી પણ 4 વર્ષ પાછા કોલેજમાં ફી ભરી અને સ્પોર્ટ્સ રમવા માટે, હોકી રમવા માટે અમે ભણતા હતા. એટલે સ્પોર્ટ્સ જીવનમાં ખૂબ મહત્ત્વની છે. ફેટ ઘટાડવા માટે પણ સ્પોર્ટ્સ મહત્ત્વની છે. તો આપ સૌ નડિયાદના પ્રજાજનો આજે જે આ આખું આયોજન કમિશનર દ્વારા કરવામાં આવ્યું છે, કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. જાગૃતતા ફેલાવવી ખૂબ જરૂરી છે. પ્રજાજનો જાગૃત થાય અને આપણે સૌ આપણી હેલ્થ સારી રાખીએ એના માટે થઈને આ કાર્યક્રમ યોજાય છે. આભાર. અસ્તુ. ભારત માતા કી જય. વંદન. જેથી કરીને આપણે ફિટ રહીએ અને નિરામય રહીએ. સાથે સાથે તમારા જાદે બેટા જાદે. અને આ સાથે જ આજની આપણી નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નાઇટ સાયક્લોથોનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. થોડોક આગળ આવો તો બસ. હા જવા દો જવા દો જવા દો. ખાલી ગાલી ના દેતા. થોડોક આગળ આવો તો બસ. હા જવા દો. પોકતા નહીં હો ખાલી. બસ. ગાડી જોડે લઈ લો.
આપણા પાર્ટિસિપન્ટ્સ પોતાનું સર્કલ કમ્પ્લીટ કરીને એમના સંકલ્પને અને એમની સિદ્ધિને આપણે બિરદાવીએ કે આપણે બધાએ ફેટ નહીં પણ ફિટ બનવા એ ફક્ત આજ પૂરતી સીમિત ના રહે એમાં મંત્રીશ્રીએ મેદસ્વીતા મુક્ત ગુજરાતનું જે લક્ષ્યાંક આપણને આપ્યું છે એને સાકાર કરવામાં આપણે પણ આપણું યથાયોગ્ય કોર્પોરેશનની સમગ્ર ટીમ ખૂબ આનંદની ગૌરવની વાત છે કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સાયકલો ચલાવવા માટેનો ટ્રેક સાયકલ ટ્રેક એ આપણને આપણી જે મુખ્ય માતા બ્રાન્ચ કેનાલ છે એ કેનાલ ઉપર છેક પશ્ચિમના રોડથી શરૂ કરીને છેક ઝલક સુધીનો સાયકલ ટ્રેક બનવાનો છે અને સાયકલો આમાં યંગસ્ટર અને છોકરાઓ ચલાવી શકે એવી સુવિધાઓ પ્રાપ્ત થવાની. નડિયાદ મહાનગરના બધા પ્રજાજનોને આજના સફળ સાયક્લોથોન માટે ખૂબ ખૂબ બધાઈ. માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમન પૂર્વે જે સફળ કાર્યક્રમ યોજાયા અને માનનીય વડાપ્રધાનશ્રીના જે સંકલ્પ છે મેદસ્વીતા મુક્ત ભારત, એના માટે મેદસ્વીતા મુક્ત ગુજરાતનો જે માનનીય મુખ્યપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એના માટે આ કાર્યક્રમ યોજાયા અને માનનીય ધારાસભ્ય શ્રી નડિયાદના કુશલ માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ યોજાયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આમાં પાર્ટિસિપેટ કર્યું છે. તો આપણા માટે ખૂબ આનંદની વાત છે. કુડોઝ, કોંગ્રેચ્યુલેશન્સ ટુ નડિયાદ.